નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રાજા વિક્રમ અને ખાપરા વિશેની વાત। ઉજ્જૈની નગરીને રાજા વીર વિક્રમના રાજ। ખાતો ખાઈને ભરતો ભરે, એક વાર તો ઉજ્જૈનમાં ખાતર પડવા માંડ્યા। રાજા વિક્રમ પોતે રાત જાગે ને માણેક ચોકમાં બેરો ભરે। એમાં મધરાતને સુમારે ખાપરો નીકળ્યો ખાતર પાડવા। રાજા વિક્રમે પૂછ્યું, એલા ખાપરા, મીટે જાસ કે કમીટે? ખાપરો કે, મોટા રાજા, મારી કમિટ હોય નહીં, આજ તો આપની તિજોરી તોડવી હતી। ખુશીથી જાને ખાપરા, જા તિજોરી તોડીને બે કોથળી ઘેરે મૂકી નાખ। ખાપરો કહે, ના રે ના મોટા રાજા, હું તો મારા કસબની જ કોથળી લઉં છું, એ જ મને જરે છે। વિક્રમને ખાપરો બે આમ વાતું કરે છે। ત્યાં તો ચાર સહેલીઓ નીકળી ઝાંઝર રમઝમ 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 થયા। એલા ખાપરા, આ વળી કોણ? બાપા, આ તો નવતેરી નગરી છે, કોણ જાણે કોણ હશે। ઓરી આવી એમ તો ચારેયને ઓળખી। અરે, આ એક તો રાણી ભાણવંતીજી, બીજી બદસાગરા પ્રધાનની કુંવરી, ત્રીજી ભામણી ને ચોથી આ ગાંગલી। અટાણે ક્યાં જાતી હશે? તીર ભેળી વીંધી નાખો। હા 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 મોટા રાજા, જોજો કઈ છેડ કરતા ભેળી ગાંગલી છે એ ભૂલશોમાં, કાગડો કરી મૂકશે। ગાંગલી પણ કેવી, અઢીક હાથનું કાઠું પાકલ જાંબુડા રોખો વાન, માંજરીયું આંખ્યું ઓઢથી ઊંચા બાબરકા ચાર ચાર તસુ પગની નળિયું, ચોથિયાવા પગ, પિંજારના ઘરનો જાણે ગોળીટો, એ ખંભે સાડલો આભા મંડળના ચાંદરડા હેઠે રમાડે એવી। આગળ ગાંગલીને વાહે ત્રણ જણિયું, મંડી ચાલવા ચાલી શેર બહાર। વિક્રમને ખાપરો વાહે વાહે ચાલ્યા। હોંકળીની ભેખડની ઓથ લઈને એ ચાલ્યા। શેર બહાર જઈને ગાંગલીએ એ વડલા હેઠળ પડ કર્યું। આસમાનની અંદર અડદના દાણા છાંટ્યા એટલે ઘર ઘર અવાજ થયો ને હેઠો ઉતર્યો ઈદરમાં મહારાજનો મોનિયો તબલજી। હા મોનિયા, થવા દે ટીંગર નાટારંભ। ટીંગર નાટારંભ કેને કહેવાય? કે ખભે દૂધના પિયાલા, માથે 12 ગાગરનું બેડું, એટલા વાના લઈને 10 આંગળે ચક્કર ફરવા, જીભે મોતી પરોવતા, જાવા કટારની ધાર માથે પગલા માંડવા, એની તરેહનો નાટારંભ દેખીને ભાણમતીને મોજ આવી। આલે મોનિયા, આ મારો નવસરો હાર, મને મોજ આવી છે, જો મોજ મારું તો મગરમચ્છ સરજુ। પછી ગાંગલી બોલે, અરે બાયુ, આજ ત્રીજી રાતે અજા બેટના રાજાની કુંવરીનો સ્વયંવર છે, આપણે ત્યાં જોવા જઈએ। ભાણમતીએ કહ્યું, મારાથી તો નહીં અવાય, ત્રીજી રાતે તો રાજા વિક્રમનો મારે મોલે વારો છે। ગાંગલી કહે, અરે નહીં અવાય શું? રાજા વિક્રમ ઊંઘી જાય એટલે છાતી માથે મારા મંત્રેલ અડદના દાણા મેલી દેજો, એવું ગારણ વાળું કે 12 વર્ષે ઘેર આવીને બેઠો ડરું, અઝાબેટ જાશું કેમ કરીને, આ સગવડલો ઉડાડીને। વિક્રમ તો આ વાતું સાંભળીને થરથરી ઉઠ્યો, પણ ખાપરાને કહ્યું, મોટા રાજા બીઓમાં। ખાપરાએ કહ્યું કે મોટા રાજા બીઓમાં, વળો જટ પાછા, આપણે કાંઈક મારક કાઢશું। વળતે દી ખાપરો તો ગણધરા સુતારને ઘેર ગયો છે। ગણધરા સુતારે ખાટલી ઢાળી દીધી છે। કાકાને ખાટલી ન ઢાળી દે તો સાતમે પાતાળથી ઉપાડી જાય। ગણગારા સુતાર સગવડલાના થડમાં એક એવી ડગલી પાડી દે કે છોડ્યું હેઠળ ન પડે ને માલિકોર 2 માણા, બેયના હથિયાર પડિયારને હોકો સામી જાય। ગણધરા સુતારે બરાબર કહ્યા પ્રમાણે જ સગવડલાના થડમાં કોરણી કરી દીધી છે। છોડ્યું હેઠે ન પડવા દીધું, અધર ને અધર કોરણી કરી। ત્રીજા દીની રાતે રાણી ભાણમતીને ઓરડે રાજા વિક્રમ ગયા અને એ તો ખોટે ખોટું કરીને સૂઈ ગયા। રાણી ભાણમતીએ છાતી માથે જેવા અડદના દાણા મૂક્યા અને ગાંગલીએ શીખવેલો આ મોહિની મંત્ર બોલી, हथेली में हनुमंत भागे, भैरव चलने की चाल, बाधु बोलने की जी, बाधु मो बाधु बाधु, नगर सारा गाम धनिकू थल बेसारू, मोहनी नाम हमारा, मोल बैठा राजा तेड़ाऊ, कामरू देश कमसा देवी।
ત્યાં વસે અસમાલ જોગી. અસમાલ જોગીએ વાડી વાવી રાજા મોયો. પરજા મોય મોયા નગર સારા. વાચા સુકે ઊભો સુકો પડે દુબકી કંડમાં. જાય ખડી મસાણમાં ચલો મંત્રો ફટકત ચુવા તેવી. તો છાતીમાં 4 નાખફણીઓ ધબેડી હોય એમ વિક્રમની કાયા ખાટ સાથે ચોંટી ગઈ. રાજાને મેલીને ભાણમતી ચાલી નીકળી. રાજાએ આજ્ઞા વેતાળને તેડાવ્યો, પણ એ કહે કે મારી સત્તા એ ગાંગલીના મંત્રેલ અડદને ઉખેડવાની ના મળે. 4 જગની એ જોગણી કાળકાની જ સત્તાની વાત છે. એ તો વિક્રમે માતા કાળકાને તેડાવ્યા પછી જ પોતે ખાટવેથી ઉઠી શક્યો. વિક્રમ અને ખાપરો ઝટપટ પહોંચ્યા સગવડ લઈ અને ગણધરા સુતારે કોરેલ પોલાણમાં હથિયાર પડિયારને હોકો લઈ બેસી ગયા. પછી ડગલી જેવી હતી તેવી બંધ કરી વાળી. પછી 4 જણીઓ આવીને સગવડલાની માથે ચડી ગઈ. ગાંગલીએ કહ્યું કે બાયું, આ તમારી સાડીઓ વડલા હારે બાંધી દેજો હો. વડલો મહાસાગરને માથે ઉઠશે હો ગાંગલી માસી. એમ કહીને 3 જણીઓએ પોતપોતાના સાડલા એ સગવડલા હારે કસાવીને બાંધી દીધા. એટલે ગાંગલી ઝાડને ઉડાડવાનો મંત્ર બોલી. લીલી ઘોડી લીલા પલાણ, જય કરે માવલ વીર, કુસલામ મેરા વેરી મેરા ભ્રમ, ઉઠ પોર ઉઠ ઘડી, લીધા વિના પાછી ફરે 64 જોગણી, બાળીને ભસમ કરે ઉડાડ્યો ઘર ઘર ઘડી. 2 ઘડીમાં તો અજાબેટ આવી પહોંચ્યા. વડલો હેઠે ઉતર્યો. 4 જણીઓ ચાલી રાજ દરબારમાં. ગાંગલી કહે કે બાયું, લગ્નના એવા 16 ગાવા છે કે મલકના રાજાઓના ડાચા ફાટી રહે. વાંયથી વિક્રમ અને ખાપરો એ બહાર નીકળ્યા. જઈને એક કુંભારણને ઘેર ઉતારો કર્યો. રાજાને ઘેર સ્વયંવર થાય છે. હજારો મશાલોના તોરા મંડ્યા વછૂટવા. હજારો હાથણી જેવી સાહેલીઓ 16 લલકારે છે. અને મલકના રાજા આવીને એ બેઠા છે. હાથણીને લાવ્યા, માથે અંબાડી છે. હેમની એ માવત બેઠો બેઠો પડકારા કરે છે કે ખબરદાર હે ગણેશ રૂપ, રાજ જોજે, પાટ જોજે, ગામ જોજે, ગ્રાસ જોજે, જાત જોજે, ભાત જોજે, નામ જોજે, ઠામ જોજે. હાથણી તો સૂંઢમાં કળશ લઈને મંડી ફરવા. એક પછી એક તમામ રાજાઓને જોઈ વળી, પણ એકેયને માથે દિલ ઠેર્યું નહીં. પછી તો હાથણી ઉકરડા માથે મંડાણી. ત્યાં કોણ ઊભું છે? ત્યાં કોણ ઊભું છે? રાજા વિક્રમ અને ખાપરો. હાથણીએ તો રાજા વિક્રમને માથે કળશ ઢોળ્યો ને એને પોતાની સૂંઢે કરીને અંબાડીએ ચડાવી લઈને હાથણી પાછી હાલી વાહે ખાપરો પૂછડે વળગી ગયો. નીકળતો એને કોણ રાજમોલમાં પેસવા દે? ત્યારે વિક્રમે તો વેશ પલટો કરેલો. કોણ ઓળખી શકે? બામણ કહે, તમારું નામ કહો. ત્યાં તો ખાપરે બામણના હાથને મચરક દીધી. બામણ નામ સમજી ગયો. ત્રોડા, ટૂપિયા, મોહનમાળા અને મંદિલ વિક્રમને પહેરાવીને માતળોકી ઇન્દ્ર બનાવીને પરણવા મોકલ્યો. વિક્રમ રાજા પોખણે આવ્યા. કોણ પોખવા જાય? બીડદાર ફર્યો. જેને પોખવા જાવું એ બીડું જમે. અને બીડું તો ભાણમતીએ ઝીલ્યું. ભાણમતીએ વિક્રમને પોંખ્યા. મોતીનો થાળ લઈને પોંખવા ગઈ. 4 મંગળ વર્તીને વિક્રમે મેળીએ ઉતારો કર્યો. મેળીમાં તો જગા જ્યોત લાગી છે. બિલોરી કાચના નળિયા, અગરચંદનના આડસર પરવાળીઓના વળા ધમકાર થઈ રહ્યો છે. રાજકુરી તો મોથ વાણી, એલચી વાણી, ખળખળતે પાણીના ઈ ઘટ પરમાણે આરીસો માંડી વાળે વાળે મોતાવળ ઠાંસી. થાળ લઈ મેળીએ ચડી છે. હાલે તો કંકુ કેસરના પગલા પડે, બોલે તો 32 પાંખડીના ફૂલ ચરે. પ્રેમના બાંધ્યા ભમરા ગુંજારવ કરે. આમ કામ લોચના ત્રાઠી મુરગલીના જેવા નેણ ભૂખી સિંહણના જેવો કેળીનો લાંક ઉગતો આંબો, રાણનો કોળાંબો, બારવટિયાની બરછી, હોળીની જાળ, પૂનમનો ચંદ્રમા, જૂની વાડીનો ભડકો ને ભાદરવાનો તડકો એવા રૂપ લઈને થાળ પીરસીને 360 પગથિયા ચડી.
મારું ચલી મોલ પર દીપક જગાડે, હાલિયો લંકા લગાડે મારું ચલી મોલ પર, છૂટા મેલ્યા કેશ જાણે છત્રપત ચાલ્યો, કોક નમાવા દેશ મારું ચલી મોલ પર ચોડે, કળરે લાજ અરિયારા ગઢ ઉપરે ધધકાર્યો ગજરાજ, મારું ઠેઠ પલંગ ચડી કચવા મેલ્યા દૂર ચકવારે, મન આનંદ ભયો જાણે ઉગ્યો સૂર ઉપર આવી ત્યાં તો ઓરા આવો. એવા 3 આવકાર મળે છે. વિક્રમ થાળ જમે છે. માન સરોનો હંસ મોતી ચરે એમ 3 નવાલા લીધા છે ને પછી તો થંભ થડકે મેળી હસે, ખેલન લગી ખાટ, 100 સજણા ભલે આવ્યા જેની જોતા વાટ વાટ, બુવારાને ગણ ચડા દિયોળે દીવા લેશ, જે કે દેશથી આવશે મૂંજો નાવલો, એ દેશના ઘાંગળ લેશે ઊંચો નળિયેર ઓરડો, મદરો સીસો હાથ લડથડતી પ્યાલા લીએ ને ચોમાસારી રાત રાજા વિક્રમને તો રંગના ચટકા લાગ્યા છે. પણ ખાપરે કહી મેલ્યું હતું કે જોજો છાળી કાઢશે વળગી રહે નહીં, નકર ઉજેણી પોગતા 6 મહિના લાગશે ને વાહે આદુ વવાઈ જશે. એમ વિચારીને વિક્રમ તૈયાર થયો. શહેર બહાર નીકળીને ખાપરા પાસે આવ્યો. ખાપરે વિક્રમનું ટીલું ભૂંસી નાખ્યું, મીંઢળ છોડી નાખ્યું, ચડી બેઠા સગવડલાની પોલમાં ને પછી ચારેય બાયું આવી ગાંગલી વડલાને ઉડાડવાનો મંત્ર બોલી. વડલો ઉડીને ઉજણી ભેળો થઈ ગયો. બાઈ ઉતરીને ચાલી એટલે વિક્રમ એને ખાપરે પણ ખેતાળી મૂક્યા. મોલ ભણી રાત બાકી હતી. ખાપરે રાજાને સુવરાવી ઓલી અડદની ઢગલીઓ એની છાતી ઉપર બરોબર હતી તેવી પાછી ગોઠવી કરીને પછી એ ચાલ્યો ગયો. ભાણમતી પાછી આવી. રાજાને તો સૂતા જોયા, પણ રાતે પહોંચ્યા તા તે ઘડીથી જ વહેમ તો પડી ગયા. ઘડીક હાથ જુએ, ઘડીક કપાળ જુએ, પણ રાતના મામલાની કાંઈ નિશાની જડે નહીં. પછી વિક્રમનો અંબોડો જોતા જોતા ભાણમતીની નજરે એક કંકુવાળો ચોખો પડ્યો. હા, એ જ આતો રાતે મેં ટીલાવેલ તે વખતનો જ આ કંકુવાળો ચોખો. જેની ઘડીએ વિક્રમ ઊંઘ લઈને બેઠો થયો તેની જ ઘડીએ ભાણમતીએ ગાંગલીને તેડાવી. ગાંગલીએ મંતર ભણીને વિક્રમને પોપટ કરી મેલ્યો. પોપટ બની ગયેલ વિક્રમને એ વાચા ઉડગડી, અરે મારો એક ગુનોય ન માફ કર્યો. પણ પછી તો ભાણમતીએ એ પોપટનો જીવ તાળવે ચડાવી દીધો. ખાપરો તો રોજ રાજાની વાટ જુએ. અરે આ 12 કાન ન નીકળે, ન નીકળ્યો શિકારે, ન કરી કચારી, નક્કી માળવો આ લાગે છે. અને આ ગાંગલીએ દીણ ગણતા માસ ગયા, વર્ષે આંતર્યા. ખાપરો તો અજાબેટ ગયો. જઈને રાજાને કહ્યું, મારી માતાજીને તેડવા આવ્યો છું. પોતે બાઈ પાસે ગયો. બાઈએ કહ્યું, અરે ખાપરા, તારો રાજા તો મને પરણેલીને ભૂલી ગયો. ખાપરાની આંખમાં તો દળદળ દળદળ આંસુ વે અપાર. નેણ અર્જણ નરપતિ વીર ન કરી વાર, આયો કરણ ઉડારથી રોઈ શકતો રો, મોકળ્યું મેલી કરી કિસે બંધાવું પાળ, શાયર ફાટ્યો સાંખડા ડુંગર ઉપર દવ જલે, ખનખન જરે ઈંગાર ઝાકી હેડી હલ ગઈ, વાંકા બુરા હવાલ. અને ભાઈ, દિલના દુઃખ તો જે ચતુર નર હોય એને જ હોય છે ના. મૂરખને શું? ચતુર નકી લાતા ભલી, ક્યાં મૂરખ કી બાત ચતુર કી લાતે સખ ઉપજે, મૂર્ખની વાતે ઘર જાત ચતુર નરકુ બોત દુઃખ, મૂર્ખ કો સખરાજ વિધિ ઘટ જાણે નહીં, જેને પેટ ભરવાનું કાજ. અરે ખાપરા, પણ એવું છે શું? ખાપરે માંડીને વાત કરી છે. બાઈએ તો પેરામણીમાં બાપુ પાસેથી ગલાબ બગડિયો માગ્યો છે. ગલા બગડિયાને ભેળો લઈને બાઈ ચાલી નીકળી છે. જ્યાં દરિયાને કાંઠે આવે ત્યાં તો વહાણ વયા ગયા છે. હવે શું થાય? ગલા બગડીએ તો દરિયાના પાણી માથે પોતાની એ પછેડી પાથરી અને કહ્યું, હા, બેસી જાઓ પછેડી માથે અને છેડો બરાબર જાલજો. આ તો નરાકાર ખેલ છે. પછેડી પાણી માથે વહેતી થઈ. આવ્યા સામે કાંઠે. એક ઝાડનું ઝાડવું હતું, તેને ગલા બગોડીએ લાત મારી એટલે જળ ઘોડાગાડી બની ગઈ. બેસીને સૌ ઉજેણ આવ્યા.
બારોબાર ખાપરાને તકીએ ગયા. બારણા આડી 13 મણની ગદા પડી હતી, તે બથમાં લઈને ખાપરે આગી નાખી દીધી. અંદર તો હીરા મોતીની જાણે અખંડ જ્યોતું બળે છે. અરે ખાપરા, આ શું? કે ભાઈ, મારી રમત ભોમાં જ છે. બાઈને ભોંયરામાં રાખીને બીજે દી ખાપરો રાજમોલે ગયો છે. ત્યાં અષાઢ ને ભાદરવો નામના 2 નગારા પડ્યા છે. તેને માથે ખાપરે દાંડી નાખી. કચેરી ભેળી થઈ એટલે ગલા બગોડીએ રમત માંડી. પોતે જુવાન હતો તે ગલઢો બની ગયો. ફૂલવાડી બનાવી, આંબા વાવી દીધા ને કેરીયું પણ એ આણી દીધી. એમાં તો ગાંગલી દોઢ મદોઠ આવી. એલા ખાપરિયા, તને કોણ આ હુકમ દીધો છે? ખાપરો કે માસીબા, એ તો તમારું નામ કાઢવા બધી વાત થઈ રહી છે. ખમો માસીબા, ઉતાવળા થાવમાં. અરે, તારો ઘોડિયો શું કરતો હતો? આ લે, આ કુંડાળી કાઢું છું ને એમાં મારો ફેરવો મૂકું છું. શક્તિ હોય તો લઈ લે ગુલાબડિયો. ગલાબડિયો તો અઘોર ગાયત્રીનો મંત્ર જપ્યો. અમી અમી મેં કળશ, કળશ મેં ઊંકાર, ઊંકારમાં નરાકાર ને નરાકારમાં નરીજન, નરીજન મેં 5 તત્વ એવા મંત્ર ભણીને પછી એણે ગાંગલીએ મંત્રેલ એક કુંડાળામાંથી લડથડીને ફેરવો લઈ લીધો છે ને પોતે ગાંગલીને આસમાનમાં ઉપાડી ત્યાંથી ઊંઘે માથે કરી બજારમાં પ્રાચકી કટકા કટકા કરી નાખ્યા. પછી તો રાજા વિક્રમને પોપટને ખોળીએથી પાછો માનવી બનાવ્યો અને ભાણમતીને માથું મુંડાવી ચૂનો ચોપડી અવળે ગધેડે બેસાડી અને તગડી મૂકી. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ.